હેલો ફ્રેન્ડ્સ, નમસ્કાર. ફરીવાર આપનું સ્વાગત છે શેરિંગ ઓફ નોલેજમાં. અને આજે આપણે અભ્યાસ કરવાનો છે ધોરણ 12 અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર 1ના પેટા વિભાગ એટલે કે ઇન્ટરનેટ ટેકનોલોજી વિષયકની ચર્ચાઓ આજના વિડીયોની અંદર છે આપણે કરવાની છે. તો એની અંદર આપણે સામાન્ય પરિચય છે એ જોતા એવું કહી શકાય કે ઇન્ટરનેટ ડિજિટલ ટેકનોલોજીનું એક સ્વરૂપ તરીકે તેને છે આપણે ગણીએ છીએ. મીન્સ કે ડિજિટલ ટેકનોલોજી તરીકે આપણે ઇન્ટરનેટને છે એ ગણતા છે એ હોઈએ છીએ. આપણે બધા જ ઇન્ટરનેટનો ઉપયોગ અવારનવાર છે એ કરતા હોઈએ છીએ. એટલે કે આપણે લેપટોપની અંદર હોય, કોમ્પ્યુટરની અંદર, ટેબ્લેટની અંદર હોય, આ બધાની અંદર આપણે છે અવારનવાર ઇન્ટરનેટ થકી ઘણા બધા કાર્યો હોય છે એ કરતા હોઈએ. તો એવી જ રીતે આપણે આપણા અભ્યાસની અંદર ઇન્ટરનેટ ટેકનોલોજીનો ઉપયોગ, ઇન્ટરનેટ ટેકનોલોજી શું મદદ થાય છે એના વિષયકની ચર્ચા છે એ કરીએ. તો ઇન્ટરનેટ ટેકનોલોજીનો હેતુ અને કઈ રીતે ઇન્ટરનેટ ઇન્ટરનેટ આપણને મદદરૂપ થાય છે અભ્યાસક્રમની અંદર એના વિષયક છે વાત કરીએ. તો પહેલું છે ટ્યુટોરિયલ. તો એની અંદર તો કે આપણે છે ઘણા બધા કેટલીક વેબસાઇટો પર આપણા વિષયના પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન છે આપણે બનાવતા હોઈએ છીએ. અને આ પ્રેઝન્ટેશન છે આપણે ઓપન એક્સેસ લિંકની અંદર છે એ મૂકતા હોઈએ છે ઇન્ટરનેટની મદદથી. આ ઉપરાંત વાંચવાલાયક સામગ્રીની ઘણી બધી લિંક આપણે વેબસાઇટ ઉપર પણ છે એ મૂકતા હોઈએ છીએ. જેમ કે સારા પુસ્તકો હોય, સારા લેખકો હોય, તો આ બધી વાંચવાલાયક સામગ્રીઓ છે એ પણ આપણે ઇન્ટરનેટ થકી લિંક ઉપર છે એ મૂકતા હોઈએ છીએ. જેથી કરીને આપણું છે ઇન્ટરનેટ થકી આ બધો લાભ આપણા અભ્યાસની અંદર છે એ મળી રહે તે માટે. તો આ તો એનો હેતુ. ત્યારબાદ બીજો હેતુ છે ત્વરિત શિક્ષણ કે જાણકારી. તો ત્વરિત શિક્ષણ કે જાણકારી એટલે કે તત્કાલ શિક્ષણ અને તેની જાણકારી. તો કેટલીક સંસ્થાઓના નિષ્ણાંતોના ભાષણો હોય આપણને મૂકતા હોઈએ છીએ. ત્યારબાદ ભાષણોના વિડીયો હોય વગેરે જેવી બાબતો છે આપણે ઓપન એક્સેસ લિંકની અંદર છે એ મૂકતા હોઈએ છીએ. જેથી કરીને આપણને ઇન્ટરનેટ થકી આ બધી માહિતીઓ છે એ બીજા વિષયક એનો ઉપયોગ છે એ કરી શકે. આપણે છે એ ઘણી વખત આવી વેબસાઇટો દ્વારા આપણને વર્ગખંડ જેવું ભણવાનું, શીખવાનું કોમ્પ્યુટર થકી આપણે ઇન્ટરનેટ થકી છે એ કાર્ય છે એ કરી શકતા હોઈએ છે. એટલે કે ઓનલાઈન થકી વર્ગખંડમાં આપણે ભણી શકીએ છીએ અથવા તો શીખી પણ છે શકતા હોઈએ છીએ. દાખલા તરીકે અર્થશાસ્ત્ર અને અન્ય વિષયોમાં વિશ્વવિખ્યાત યુનિવર્સિટીના તજજ્ઞોના વ્યાખ્યાનો આપણે ઇન્ટરનેટની મદદથી આપણે જાણી શકતા હોઈએ છીએ, જોઈ શકતા હોઈએ છીએ. તો ત્યાં ત્વરિત શિક્ષણ કે તેની જાણકારી. ત્યારબાદ નેક્સ્ટ તો કે વાંચવાલાયક સામગ્રી. તો આપણે ઘણી બધી વાંચવાલાયક સામગ્રીઓ આપણે ઇન્ટરનેટ ઉપર મૂકતા હોઈએ છીએ. ઇન્ટરનેટ મદદથી આપણે છે ઘણી બધી વાંચવાલાયક સામગ્રીઓ છે એ જોઈ શકતા હોઈએ છે. જેમ કે અસંખ્ય પુસ્તકો વિનામૂલ્યે આપણને ઇન્ટરનેટની મદદથી આપણને છે એ વાંચવા મળે છે. આ ઉપરાંત આપણને છે એ અલગ અલગ વિષયના નિષ્ણાંતોના લેખો છે આપણને વાંચવા મળે છે, જર્નલો વાંચવા મળે છે. આ બધી માહિતી આપણને ઇન્ટરનેટ થકી છે એ વાંચવા છે એ મળતી હોય છે. આ ઉપરાંત આપણને કેટલીક જર્નલો છે એ પૈસા ભરીને પણ આપણે છે એ વાંચી શકતા હોઈએ છીએ. આ બધી સામગ્રીને આપણે ઈ બુકના નામ તરીકે છે એ ઓળખી શકતા હોઈએ છે. ઈ બુક એટલે કે ઇન્ટરનેટ થકી જે કંઈ આપણને બુક્સ વાંચવા મળે છે એટલે આપણે ઈ બુકના નામે આ બધી માહિતીને છે આપણે ઓળખી શકતા હોઈએ છે. ત્યારબાદ જોઈએ તો કે વિવિધ માહિતી મેળવવા માટે પણ આપણને ઇન્ટરનેટ ટેકનોલોજી એ ખૂબ જ મહત્ત્વની છે એ ગણાવી શકાય છે. તો આપણે ઇન્ટરનેટ પર સર્ચ કરીને અર્થશાસ્ત્રની ડિગ્રી આપતી કોલેજોની છે એ ચકાસણી કરી શકીએ. કોલેજો કઈ કઈ છે તે આપણે જોઈ શકતા હોઈએ છીએ. તથા યુનિવર્સિટીની માહિતી પણ આપણને ઇન્ટરનેટની વેબસાઇટો ઉપરથી છે એ પ્રાપ્ત થતી હોય છે. આપણે એડમિશન લેવું હોય તો સૌપ્રથમ પહેલાં ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી અને કોલેજની અંદર કઈ ડિગ્રી સારી છે, કઈ કઈ કોલેજો ડિગ્રી અર્થશાસ્ત્રની આપે છે તે બધી માહિતી આપણે ઇન્ટરનેટ થકી છે એ મેળવી શકતા હોઈએ છે. આ ઉપરાંત કોઈપણ વિષયને લગતી જાણકારી સર્ચ કરીને આપણે ઇન્ટરનેટ થકી છે એ મેળવી શકતા હોઈએ છે. કોઈ પણ વિષયની જાણકારી આપણે મેળવી તો ઇન્ટરનેટ ઉપર સર્ચ કરી એટલે આવી વિષયકની માહિતી આપણને છે એ મળી જતી હોય છે. ત્યારબાદ નેક્સ્ટ અન્ય માહિતી મેળવવા માટે પણ આપણને ઇન્ટરનેટ ખૂબ જ આ મહત્ત્વનું છે એ ગણાવી શકાય. તો આપણે સર્ચ કરીને રેફરન્સ બુક્સ છે એ મેળવી શકતા હોઈએ છીએ.
આ ઉપરાંત અર્થશાસ્ત્રીઓ આપેલી અલગ અલગ વ્યાખ્યાઓ વિશેની વાત પણ આપણે છે એ મેળવી શકતા હોઈએ છીએ. આ ઉપરાંત ઘણી બધી કોટ એટલે કે ટાંચણ વગેરે જેવી માહિતી પણ આપણે છે ઇન્ટરનેટ થકી છે એ મેળવી શકતા હોઈએ છીએ. ત્યારબાદ આપણે આંકડાકીય માહિતી પણ ઇન્ટરનેટના માધ્યમથી છે આપણે મેળવી શકતા હોઈએ છીએ. અર્થશાસ્ત્રમાં અનેક પ્રકારની એવી ગૌણ માહિતીનો ઉપયોગ છે આપણને છે જોવા મળે છે. જેમ કે રાજ્યના બજેટની માહિતી આપણે મેળવી શકતા હોઈએ છીએ. બેન્કિંગ અને ખેત ઉત્પાદન અંગેની માહિતી આપણે ઇન્ટરનેટ થકી મેળવી શકીએ. આયાત અને નિકાસનું કેટલું પ્રમાણ છે તે આપણે જાણી શકીએ. ગરીબી અને રોજગારીનું પ્રમાણ કેટલું છે, ઔદ્યોગિક ઉત્પાદનનું પ્રમાણ આપણે જાણવી શકીએ છીએ. આ ઉપરાંત આરબીઆઈની વેબસાઇટ ઉપર જઈ અને તમામ બેન્કિંગની વિશ્વનીયતા આપણે છે એ તપાસી શકતા હોઈએ છીએ. આ ઉપરાંત વેપાર મંત્રાલયની વેબસાઇટ પર આયાત નિકાસ અંગેની માહિતીઓ એની તપાસણી છે આપણે જાણી શકતા હોઈએ છીએ. આ ઉપરાંત નાણાં મંત્રાલયની વેબસાઇટ પર અંદાજપત્ર વિશેની માહિતીની તપાસ પણ છે આપણે કરી શકતા હોઈએ છીએ. અન્ય જે મહત્ત્વની સંસ્થાઓ છે જેવી કે CSO હોય, NSSO હોય, WHO હોય, UNESCO હોય, CMI હોય, ILO હોય, IMF હોય, વિશ્વ બેંક, આ બધી વેબસાઇટો ઉપર જઈ અને આ બધાની માહિતી આપણે ઇન્ટરનેટ થકી ઇન્ટરનેટના માધ્યમથી જે આપણે મેળવી શકતા હોઈએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા તમારા ઇન્ટરનેટ ટેકનોલોજીના અભ્યાસની અંદર શું ઉપયોગો રહેલા છે તે. હવે આપણે ઇન્ટરનેટ ટેકનોલોજી કે ઇન્ટરનેટ વાપરવા સામેના ભયસ્થાનો શું રહેલા છે એ ભયસ્થાનો વિષયકની છે એ વાત છે એ કરી લઈએ. તો એમાં સૌપ્રથમ જ એવું કહી શકાય કે કોમ્પ્યુટરની જેમ ઇન્ટરનેટ પણ એક સાધન છે એ ગણાવી શકાય છે. એટલે કે તે શિક્ષક કે આપણી પોતાની વિચાર શક્તિનું કે તર્ક શક્તિનું સ્થાન છે એ લઈ શકે નહીં. એટલે કે જે શિક્ષકની વિચાર શક્તિ છે કે તર્ક શક્તિ છે તેનું સ્થાન ઇન્ટરનેટ થકી છે આપણને જોવા મળે નહીં. ત્યારબાદ ઇન્ટરનેટ પર અનેક પ્રકારની ખોટી માહિતીઓ છે પણ આપણને જોવા મળે. અપ્રસ્તુત, ભ્રામક, નકલ કરેલી માહિતી છે, આ બધી માહિતી ઇન્ટરનેટ ઉપર છે આપણને ઉપલબ્ધ થતી છે એ જોવા મળે છે. ત્યારબાદ વાચકે એવી માહિતીથી દૂર રહેવું પણ જો, એટલે કે જે કોપી કરેલી માહિતી હોય, ખોટી માહિતીઓ હોય, ભ્રામક હોય, આ બધી માહિતીથી જે વાચક છે એને આ માહિતીથી દૂર છે રહેવું જોઈએ. સાચી ખોટી માહિતી અલગ પાડવાનો તર્ક છે એ વાપરતા ઇન્ટરનેટ થકી છે આપણે શીખવું જોઈએ. કોઈ પણ માહિતી વિશ્વનીય વેબસાઇટ પરથી જ લેવી, નહીં તો ગેરમાર્ગે છે આપણે દોરાઈ જતા હોઈએ છે. એટલે કે વિશ્વનીય સચોટ જે વિશ્વસનીય જે વેબસાઇટો છે એના ઉપરથી ગમે તે માહિતી આપણે મેળવશું તો આપણી તમામ માહિતી છે એ સચોટ છે એ રહેશે અને આપણે ગેરમાર્ગે છે દોરાઈ જઈશું નહીં. તો આ હતા ઇન્ટરનેટ ટેકનોલોજી. હવેના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળશું ત્યારે અર્થશાસ્ત્રના અભ્યાસમાં જે કમ્પેક્ટ ડિસ્ક એટલે કે CDનો શું ઉપયોગ થાય છે એના વિષયકની છે એ વાત છે એ કરીએ. અહીં સુધી